મહાદેવ વરિષ્ઠ સમાજ નાગરિકના તમામ સભ્યોને અત્રે પોતાની સીટ ગ્રહણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. પાછળ છેક ઉભા રહેલા આપણા જે સભ્યો છે એ પોતાનું સ્થાન કરવાના છે. આપણા આમંત્રિત મહેમાનો સ્ટેજ ઉપર એમણે સ્થાન ગ્રહણ કરી લીધું છે અને હવે આપણે સભા શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. પ્રમુખશ્રીની મંજૂરીથી આપણે સભા શરૂ કરીએ છીએ. આજની આ સભા આમ તો પ્રભુ વંદનાથી શરૂ થાય છે અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વહ્યા કરે, શુભ ભાવો સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી બળેલા ગુણીજન દેખી કયું મારું નૃત્ય કરે, તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ય રહે. દિન દુખિયાના પગ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો સ્ત્રોત રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વહ્યા કરે, શુભ ભાવો સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. હવે આપણે એજન્ડા અનુસાર આજની સભાનું કામકાજ શરૂ કરીએ છીએ. સૌથી પહેલા આપણા પરિવારના એક સભ્ય કે જેમને નામ શંકરભાઈ પટેલ કે જે કારોબારીમાં ખૂબ જ સક્રિય હતા, એમનો દેહાંત થયેલો છે અને આપણે સૌ શ્રદ્ધાંજલિ આપીએ. એમના આત્માને પ્રભુ એમના ચરણ કમળમાં રાખવા માટે 2 મિનિટનો આપણે મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ આપીશું. દરેક પોતપોતાના સ્થાને બેસી જ રહેશે અને એ પ્રમાણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. 2 મિનિટનું મૌન પાડવાનું. ઘરે આવેલાને આપણે આવકારો આપવું એ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા છે. એ અનુસાર આપ સૌનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે જે આપણે મીઠો આવકાર આપે. શ્રી પ્રમુખશ્રી. સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મોટા ભાગે વરિષ્ઠ નાગરિક સમાજ આપણા સામાન્ય સભામાં પધારે તમામ ભાઈઓ બહેનો, મારા કારોબારી મિત્રો, હોદ્દેદારો તેમજ શ્રી નવા પ્રમુખ થઈ રહેલા દિનેશભાઈ જોશીના મહેમાનો, તેમનો પરિવાર, આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું. આપ સૌ સમયસર અત્રે પધાર્યા એ બદલ આપ સૌનો હું અંતઃપૂર્વક આભાર માનું છું. મારી આજની આ છેલ્લી મીટિંગ છે. આખું વર્ષ દરમિયાન જે કંઈ મેં કામગીરી કરી એ આપ સૌ સુવિદિત છો.
દર મહિને વોટ્સએપ પર પણ મૂકવામાં આવે છે. કાર્યક્રમો આપ સૌ સુવિધિત છો. મારાથી કામકાજમાં વર્ષ દરમિયાન જે કંઈ ભૂલચૂક થઈ હોય, કોઈને બી કાંઈ મંગળ થઈ હોય તો હું હૃદયપૂર્વક આપ સૌની માફી માંગુ છું અને સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હવે પછી ગત માસની મીટિંગની મિનિટ શ્રી આરપી પટેલ વાંચી સંભળાવશે. હર હર મહાદેવ. ગત માસની મીટિંગની મિનિટ્સ વાંચવા માટે અત્યારે આપ સૌની બારી માટે રજૂ કરું છું. મોટા મહાદેવ વરિષ્ઠ નાગરિક સમાજની સામાન્ય સભા આજ રોજ પ્રમુખશ્રી, હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા તમામ સભ્યોની ઉપસ્થિતિમાં જનતા કોમ્યુનિટી હોલ ખાતે સાંજે 8:30 વાગે મળી. પ્રથમ શ્રી અશોક પંડ્યાએ પ્રાર્થના રજૂ કરી. પછી શ્રી કનુભાઈ અને બધા સભ્યોએ ઊભા થઈને સ્વર્ગીય જનવર્ષ અને અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા બધા જ લોકો માટે પ્રાર્થના કરી અને 2 મિનિટનો મૌન પાડી તેમના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપી. પછી નવા પ્રમુખ શ્રી દિનેશભાઈ જોશીએ પોતાનું વક્તવ્ય આપ્યું અને પોતાની ટીમના સભ્યોની જાહેરાત કરી. સામૂહિક રીતે બધાના સહકારની અપેક્ષાથી આ સંસ્થાનું કામ સરળ રહે તે એવી રજૂઆત કરી. ત્યારબાદ શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને બને તેટલો સાથ સહકાર આપવાની સંસ્થાને અને આગળ લાવવાની કોશિશ કરીશું એવી એમણે સભ્યોને તાકીદ કરી. નડિયાદ રોટરી ક્લબના સભ્ય થવાનું આમંત્રણ પણ આપ્યું. શ્રી કનુભાઈએ ગત વર્ષનો માસિક અહેવાલ આપ્યો અને વર્ષ દરમિયાન થયેલા કાર્યની યાદી આપી. આગળ કે સંગીત, જાદુ તેમજ અન્ય પ્રોગ્રામો જે કર્યા હતા તે તેમજ અંધજન મંડળ દ્વારા, માનવ પરિવાર દ્વારા જે કંઈ સંસ્થાએ પ્રવૃત્તિ કરી તે અંગેની માહિતી આપી. ત્યારબાદ કનકભાઈ પંચાલ દ્વારા ભાઈઓ તથા બહેનોને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. ગત મીટિંગની મિનિટનું વાંચન પણ કર્યું. અંતે શ્રી પંડ્યા સાહેબે ખૂબ જ સારી રીતે જીવન એક સંઘર્ષ અને જીવન જીવવાની કળા તથા રોગમુક્ત રહેવાની કળા વિશે સુંદર વાતો કરી અને રાષ્ટ્રગીત ગાઈને ખૂબ જ ટેસ્ટી ભોજનનો સ્વાદ માણવા માટે સૌ છૂટા પડે. મંજૂર કારોબારીના મિનિટ આપણે મંજૂર કરવા માટે આપ સૌને જાણ કરવામાં આવે છે. થેન્ક યુ. હવે પછી 2024-25ના વાર્ષિક હિસાબો આપણે લેનદેન જે કરી ખજાનચી શ્રી જગદીશભાઈ પટેલ આપ સૌને વાંચી સંભળાવશે. કહાની આપવા વિનંતી. 16,479 ભેટ મોમેન્ટો નવરાત્રિની લાડીનો ખર્ચ, 603 રૂપિયા સ્ટેશનરી ખર્ચ, 3,882 પરચુરણ ખર્ચ, 5,400 માઇક ફોન ખર્ચ, 21,000 રૂપિયા આર્થિક ગિફ્ટ જે આપવાની છે તે લાવે ગયા અને 3 રૂપિયા બેગ ચાર્જ. ટોટલ ખર્ચો 3,207. ખર્ચ કરતા ઉપજમાં વધારો 40,306. ટોટલ 1,33,513 આવક અને એની સામે 40,306 આપણે વાર્ષિક સર્વેમાં લઈ ગયા. હવે સર્વે મૂડી ભંડોળ 2,16,710. 14,441 મૂડી ભંડોળ વ્યાજ. ખર્ચ કરતા ઉપરનો વધારો ગઈ સાલનો 11,890. ચાલુ વર્ષનો 40,306. ટોટલ 52,196.
14,998 સેવિંગ બેંક એકાઉન્ટ ઓપનિંગ એકાઉન્ટ, હાથ પર સિલેક્ટ 3,811, 21,000 રૂપિયા બાકી દેવા, જે આપણે ગિફ્ટ લાયા તેના હવે આ વખતે આપીશું એટલા માટે. હવે મૂડી લેણા માટે સેન્ટ્રલ બેંકમાં ફિક્સ ડિપોઝિટ છે 2,35,916. સેન્ટ્રલ બેંકમાં બચત ખાતું છે 80,665 અને હાથ પર સિલેક્ટ 5,975. ટોટલ બધું મળીને 3,22,553. ખૂબ ખૂબ આભાર રજનીશભાઈ. હિસાબોની અંદર આવક જાવક સર્વે તૈયાર કરવું થોડું કોમ્પ્લિકેટેડ હોય છે. દરેક બાબતને ધ્યાનમાં રાખીને કોઈ બાબત રહી ના જાય તેનું ધ્યાન રાખી અને હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. આપણા જગદીશભાઈ સાહેબ જે હિસાબો રજૂ કર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે મંચસ્થ મહેમાનો પૈકી શપથવિધિ અધિકારી શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ફાઉન્ડેશનના માજી પ્રમુખ શ્રી, એમનો અત્રે ઉપસ્થિત હોય એમનું સન્માન કરવામાં આવે છે. હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તે રાજુભાઈનું સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા તો મોટા મહાદેવ સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ રેડીભાઈ, સમગ્ર કારોબારીના સભ્યો, સમગ્ર આજે ક્લબના જે સભ્યો ભાઈઓ બહેનો, સૌથી પહેલાં તો મારી તમે લોકોએ જે શપથવિધિ અધિકારી તરીકે પસંદગી કરી એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેકને જય માતા. મિત્રો, તમે મારામાં જે વિશ્વાસ મૂક્યો એ કેટલા અંશે સફળ થશે એ તો શપથવિધિ થઈ જશે એટલે તમને ખબર પડશે. ભૂલચૂક થાય તો તમારો સભ્ય બધી માફ કરી દે. રાજપરા બિરાજમાન મહાનુભાવ અને પ્રમુખ ત્રિવેદીભાઈ, અહીંયા મહાનુભાવ બહુ બેઠા છે. સૌથી પહેલાં તો જે મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી પંડ્યા બેઠા છે, પ્રમુખ શ્રી મેળીભાઈ પટેલ બેઠા છે, આ ક્લબના આવનારા પ્રમુખ ગૌરવભાઈ પટેલ બેઠા છે, મારા અંગત મિત્ર એવા છે રમેશભાઈ છે અને રમેશભાઈ પંચા, સાથે સાથે એમના દિનેશભાઈએ એમના મહેમાનો બોલાયા છે, એમના સગા સંબંધી બોલાયા છે. મારા બહુ મિત્રો છે, આખું ફેડરેશનમાં તો તાર બહુ મિત્રતા થઈ છે બધા જોડે. ગોવિંદભાઈ છે, હરીશભાઈ છે, હરીશભાઈ પારેખ કે જેઓ રોટરી ક્લબના છે. લગભગ આ છેલ્લા 10 દિવસથી મેં આ 4થી 5મી વખત ક્લબોમાં ભેગા થયા. હરીશે તમે આ ક્લબનો સભ્ય બન્યા બહુ આનંદ થયો. સાથે સાથે દિલીપભાઈ જોશી છે, સાથે સાથે વિનુભાઈ સુથાર છે અને ભરતભાઈ શાહ કે જેઓ મારા ફેડરેશનના મહામંત્રી હતા. બીજા બધા ભાઈઓ છે, બહુ જણાના નામ તો નહીં દઉં પણ દરેક જણા છે. તો તમને બધાને જોઈ મને ખૂબ ખૂબ આનંદ થયો. હવે ક્લબના પ્રમુખ અને કારોબારી જે છે એ ક્લબના પ્રમુખને સૌથી પહેલાં જો સક્સેસ થવું હોય તો કારોબારીના સભ્યોનો વિશ્વાસ સંપાદન ખાસ કરવો પડશે, તો જ તમે થશો. બીજું મારે ત્રિવેદીભાઈ માટે કહેવું છે. ત્રિવેદીભાઈએ એક વર્ષ હું અહીં સભ્ય તરીકે હતો એટલે જોયું છે. એમણે કામ બહુ સારું કર્યું છે. ક્લબને ઊંચાઈ પર લઈ જવા એમની મહેનત સારી છે અને એવી ને એવી ઊંચાઈ પર જેવું ધીરુભાઈ લઈ ગયા હતા એમનો પ્રયત્ન એવો જ હતો, એમણે કર્યો છે. સાથે સાથે આવનારા પ્રમુખને કહું છું કે તમે બી એ રીતે મહેનત કરજો. હવે બહુ સમય બધાનો નથી અને શપથવિધિનો પ્રોગ્રામ ચાલુ કરું છું. સૌથી પહેલા જે જૂના મંત્રી પણ દીપકભાઈ ઠક્કર આવી જાઓ, ઉભા થાવ, અહીં આગળ આવો.
તમે લોકશાહી પદ્ધતિથી આ ક્લબના નવા પ્રમુખ અને જે નવી કારોબારી થઈ છે એ લોકશાહી પદ્ધતિની પસંદગી થઈ છે. ત્યાં તો હવે જે કારોબારી સભ્યો છે એ નવા કારોબારી નામ તમે બોલો અને બધાને મિત્રો, સૌથી પહેલા તો આખી ક્લબની વચ્ચે કહું છું કે કારોબારી સભ્યોએ શાંતિથી થાવ, કારોબારી સભ્યોએ ક્લબનું અગત્યનું અંગ છે. કારોબારી સભ્યોની શું શું ફરજો છે કે તમે જે બોલવું એ ખાસ ધ્યાન રાખો. તમારે પહેલા તો તમારું જે ક્લબનો વહીવટ છે ને એનો તમે સંપૂર્ણ તમારે એનો અભ્યાસ કરવાનો અને એનું તમારે ધ્યાન રાખવું. પછી ક્લબના જે બંધારણ છે, નીતિ નિયમો છે, કાયદા છે, કાયદાનું તમારે કમ્પલસરી પાલન કરવું. પછી જનરલ સભાએ કોણે જે નક્કી રાખ્યા હોય તો આપણે આટલું કરવાનું છે. જનરલ સભાએ એ તમારે પ્રમુખ અને મંત્રીની જોડે બેસી ચર્ચા કરી એ તમારે કરાવવાનું કારોબારી સભાની. પછી અંદાજપત્ર એટલે તમારે બજેટ બનાવો. એ દાખલા તરીકે તમારા ટ્રેઝરર બજેટ બનાવે એ બજેટને તમારે એનો અભ્યાસ કરવાનો. અભ્યાસ કરી એ બજેટ અનુસાર પ્રમુખને મંત્રી કેટલો ખર્ચ કરે છે એનો તમારે ધ્યાન રાખવાનું. દાખલા તરીકે આવક કરતે જાવક બહુ ના થઈ જાય અને તમારે આવક કરતે જાવક નથી હોય તો ખર્ચ કરતું તમારે કોઈની શરમ રાખવાની નહીં. પ્રમુખને કહેવાનું ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આ નહીં ચાલે. એટલે આ બધી તમારી પાસે ફરજો છે. છેલ્લે અમે હું જે કહું એ કહેવું, અમુક સર્વે કારોબારી સભ્યો ક્લબનું સમાજમાં અને શહેરમાં સારું દેખાય અને ક્લબનું 1 થી 5 નંબર ફેડરેશનમાં આવે એવો અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું. આ બધી ફરજો તમારી તમે અદા કરવા રેડી છો. તમે બધા આજથી આ ક્લબના ડિરેક્ટર તરીકે પ્રતાપ બતાયા બેસી શકો. હવે ટ્રેઝરર અને એમના આરટીજીના ટ્રેઝરર બે જણા છે. કોણ છે ટ્રેઝરર? જગદીશભાઈ આવો. એમ ક્લબનો નાણાકીય જે વ્યવહાર છે સંપૂર્ણ જવાબદારી આ લોકોની છે. બીજું, નાણાં કઈથી આવે, નાણાં કઈ રીતે જાય, નાણાં કઈ રીતે વપરાય એનું તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. તમારી જેટલી ક્લબની ફિક્સની રસીદો છે અને એનું તમારે કયા મહિનામાં વ્યાજ આવે છે એની તમારા પાસબુકમાં એન્ટ્રી નાખવી પડે. તમારી એક ખાસ ફરજ છે. પછી બોર્ડ જે કારોબારી સભ્યો જે માન્ય રાખ્યા હોય બોર્ડ એ બેંકની અંદર તમારા નાણાકીય વ્યવહાર કરવો. ખાસ કરીને આપણે રાષ્ટ્રીય બેંકની અંદર તમારું ખાતું હોવું જોઈએ. એટલે કાલથી બેંકો ઉઠી જવાનો જે થાય છે ને એ નહીં થાય. એટલે આપણા નાણાં સલામત એના માટે. પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૂચના પ્રમાણે તમારે ખર્ચનો ઉપર અંકુશ રાખવો પડશે. મેં હમણાં જે બોર્ડ ઓફ ડિરેક્ટરને કીધું તમારી ફરજ છે હવે આપણી જ આવક છે આટલું જ છે તો દિનેશભાઈને દિનેશભાઈની તમારે ફરજ નહીં રાખવાની. દિનેશભાઈ આટલું જ ખર્ચ થશે તો આ ક્લબ ચલાવવા માટેની આપણી જે છે એટલે ખાસ એ ધ્યાન રાખો. હા, તમારે પ્રમુખ અને મંત્રી અને ક્લબના જેટલા સભ્યોના નાણાં બાકી હોય એ નાણાં ઉઘરાવવાની કમ્પલસરી જવાબદારી લેવાની. બીજું, કોઈ બીના બાકી હોય, રાજુભાઈ બ્રહ્મણના બાકી હોય તો માગી લેવાના. તમે માગી લેશો પૈસાથી બધો વ્યવહાર ચાલતો હોય છે. એટલે તમને ખાસ કહું કે નાણાં સિવાય ક્લબો ચાલતી નથી. એટલે તમારા નાણાં માગી લેવાના. હા, બેંકમાં તમે 2 રૂપિયા જમા કરાવવા જાઓ એની તમારે એન્ટ્રી કમ્પલસરી કરાવવાની, પાસબુક ભરાવવાની અને સાથે સાથે
વ્યાજની એન્ટ્રીઓ જે વખત આવે છે એની બી તમારે એ કામ લેવાનું. પછી વર્ષના અંતે તમારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો અને એ વાર્ષિક હિસાબ તમારા ઓકે થાય. એ દાખલા તરીકે આપણી વખતે વાર્ષિક હિસાબ હતા, હવે એ હિસાબ તમારા ઓકે થયા. તમારે જે દાખલા તરીકે અત્યારે બી આપો છો ટીચર, બીજા ટીચર બદલા તમને તમારા વાર્ષિક હિસાબોની કમ્પલસરી એ આપી દેવાની રહેશે. બરોબર છે કે અને આ છેલ્લે તમારા પીકની જે રસીદો છે, તમારું જે પાસબુક છે, ચેકબુક છે, બધું આવનારા પ્રમુખ અને મંત્રીને તમારે પાસ આપી દેવાનું રહેશે. અને બીજું ક્લબનું જે આપણું નાણાકીય વ્યવસ્થા સારી સચવાય, આ બધી જવાબદારી પૂર્ણ તૈયાર છો. આ છોકરી આપની તમે બંને જણા મેજર અને આપની આ બાજુ જોજો સાહેબ, આ બાજુ. હમણાં જ કીધું હતું, કોઈ બી ક્લબ હોય, કોઈ બી પ્રેસિડેન્ટ હોય, એ મંત્રી જો એમનો વ્યવસ્થિત ના હોય તો કોઈ સંજોગોમાં ક્લબ ચાલી શકે નહીં. કારણ કે મંત્રીથી જ બધું થતું હોય છે. હું સક્સેસ ગયો હતો ફેડરેશનમાં, અમારા મંત્રી જે ભરતભાઈ શાહ હતા એ જ રીતે દાખલા તરીકે આપણા મંત્રી એ હતા, બરાબર છે. એટલે મંત્રી જેટલા સક્સેસ તમે ખાસ સાંભળી રહ્યા તમારી શું ફરજ છે. તમે ગત વર્ષના એટલે આગલા વર્ષના છેલ્લા રિપોર્ટના આધારે ક્લબની સભ્ય સંખ્યા કેટલી છે એનું તમારે ધ્યાન રાખવું. બીજું, ક્લબની અંદર નવા સભ્યો ઉમેરવાના અને 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 પ્રમુખને કહેવાનું કે આ સભ્ય આવશે તો ક્લબની ઇમેજ વધશે. દાખલા તરીકે આપણી ક્લબમાં હરીશભાઈ આવ્યા છે. હરીશભાઈ બધી બહુ ક્લબોની અંદર છે, હું ઓળખું છું અમને. તો હરીશભાઈ એવા બીજા 4 ને લાવશે. એટલે તમારે ખાસ એ જાણવું. ક્લબના અધ્યક્ષના જૂના નવા દસ્તાવેજો, મિનિટ બુકો, હિસાબો, મેમ્બરશીપ રેકોર્ડ, રિપોર્ટ ફાઇલ વગેરેનો કબજો રાખવાનો છે. તેમજ અને એને છેલ્લા પછીના વખતે મંત્રીને એ ચાર્ટમાં તમારે રાખવાના છે. પ્રમુખની સૂચનાથી તમે ડાયરેક્ટ પ્રમુખના અંદરમાં આવો. પ્રમુખની સૂચનાથી સામાન્ય સભા તમારી અસામાન્ય સભા થઈ એના એજન્ડા તમારો સામાન્ય સભા દાખલા તરીકે થઈ એની એજન્ડા મૂકવાની, એજન્ડા બનાવવાની એ જવાબદારી મંત્રીની રહેશે. અને એ બનાવી તમારે પ્રમુખને બતાવવાનું રહેશે અને પ્રમુખ કે એ રીતના તમારે એજન્ડા રાખવાના. બોર્ડ અથવા જનરલ સભામાં માંગેલી દરેક વિગતો તમારે કાયદેસરની, ગેરકાયદેસર માંગે નહીં આપવાની. તમને કહી દઉં, કાયદેસરની જે તમારી જો માહિતી માંગે એ માહિતી તમારા બોર્ડના સભ્યોને અને જનરલ સભ્યોને આપવાની રહેશે. ક્લબનો જે પત્ર વ્યવહાર થાય એનું યોગ્ય સરનામું તમારે જે તે ઓથોરિટીને કે જે તેને આપવાનું રહેશે. અને આ બધા કાર્યો તમારે ખાસ કરવાના છે. છેલ્લે ફેડરેશનના દરેક પ્રસંગોની અંદર, દરેક એક્ટિવિટીની અંદર તમારી પર આવશે પત્ર આવશે કે આવશે તો ફેડરેશનની સંપૂર્ણ માહિતી કે ભાઈ ફેડરેશનને આ તારીખે છે તમારે ઊભા થઈ ક્લબના સભ્યોને જાણ આપવાની રહેશે. સાથે સાથે ફેડરેશનના દરેક પ્રસંગોની દરેક એક્ટિવિટીમાં તમારા પ્રમુખની સાથે જવાનું રહેશે. ત્રીજી વસ્તુ કહું, તમારે આ દાખલા તરીકે સભ્યો છે એમની બર્થડે છે તો બર્થડે તમારા જે ચેરમેન હોય તો ચેરમેનને સૂચના આપવાની રહેશે કે ભાઈ તમારે દાખલા કોઈ ભાઈનો બર્થડે કાઢે છે તો એ બર્થડે મિસ કરે તો તમારે પ્રમુખને બી કહેવાનું કે પ્રમુખ દાખલા છે તો પ્રમુખ એમને ફોન કરતા ને તો પેલો જે 200 રૂપિયા આપતો હતો ને એના અંદર 500 રૂપિયા આપે. આ ક્લબની આવક કરતા મિત્રો ખાસ કહું છું તમને, તમે જેટલા પ્રમુખ અને મંત્રી એક્ટિવ હતો એટલા તમારા જે સભ્યો પર એમની સારી પડશે. એટલે આ બધી તમે એક્ટિવિટી આ બધી રેડી છો એના માટે જમા આપો છો કે સંમતિ આપો આખી તમે આ ક્લબના મંત્રી અને જાય છે સારી શું ફરજ છે.
ઉપપ્રમુખ તરીકે પ્રમુખ ના હોય પ્રમુખ તરીકેની જવાબદારી હતા. સાથે વાળો પછી પ્રમુખ તરફથી જે બી કામ તમને સોંપવામાં આવે એ તમારે પ્રમુખને લગ્ન હિત અને પ્રમુખની વિનંતીથી બીજી સંસ્થાઓ દાખલા તરીકે તમને કહું પ્રમુખને એક દિવસમાં 3 આમંત્રણ આવ્યા તો ત્રણેયમાં તો પ્રમુખ જઈ શકવાના નથી. તો પ્રમુખે એવું કહેવાનું કે ગૌરવભાઈ આજે તમે એ જઈ જાઓ છો કે તમારે જવાનું રહેશે. કેમ જવાનું રહેશે? તમે મોટા મહાદેવ સિનિયર સિટીઝનના ઉપપ્રમુખ છો અને તમે એની એ રીતે જાઓ છો, એના પ્રતિનિધિ તરીકે જાઓ છો કે એના લીધે તમારી સમાજ પર છાપ પડશે, બીજી ક્લબ પર છાપ પડશે. તો આ બધી જવાબદારી અદા કરવા તૈયાર છો? તમારા જે ફરજો છે એ તમને હવે કંઈ કરું. નવા પ્રમુખને તેમના વર્ષની તૈયારીઓની અંદર તમારે સંપૂર્ણ સહકાર આપવાનો છે, મદદ કરવાની. બરાબર? પછી પોતાના વર્ષની જે માહિતી હતી જે પત્ર વ્યવહાર એ જે હતું તમારે પ્રમુખને આપવાનું રહેશે. પછી તમારા વર્ષના જે બાકી તમે દાખલા તરીકે ભોજનનું બી બાકી હોય તો એ તમારે આ પ્રમુખ પર નહીં ટિપ્પણી દેવાનું. તમને મારી વાત તમારે ચૂંટણી કરી એ પ્રમુખને જવાબદારી આપવાની. બરોબર? અને બાકીના જેટલા બી પૂર્વ પ્રમુખો છે એ પ્રમુખોને સાથે રાખી આવનાર પ્રમુખને સાથ સહકાર આપવાનો છે. બરોબર? અને છેલ્લે કહું તમને બોલો મારા વર્ષના બાકી રહેલા કાર્યો હું પ્રમુખને પ્રેરણા આપીશ અને મારી જે ઈચ્છાઓ હતી અને જે બાકી ઈચ્છાઓ મારી હતી એ આવનાર પ્રમુખ મારા સાથ અને સહકારથી સંપૂર્ણ ઓકે કરશે એવી બાંયધરી આપી. આ બધું કાર્ય કરવાની રીતો દરેકની ઓફિસની અંદર એમણે કામ કરેલું છે. એમનું કામનો મને ખ્યાલ છે. આ ક્લબને બી વહીવટીએ તમારે બહુ સરસ તમને પ્રમુખ છે તો ચોક્કસ મને ઈચ્છા છે કે આ ક્લબ બહુ સરસ અપ ટુ ડેટ જશે. હવે દિનેશભાઈ તમારે શપથ લેવાના છે અને હું જે કહું એ પહેલાં સાંભળવાનું છે પછી તમને કહું તો તમે શપથ લેજો. સૌથી પહેલાં તો આપણે તમારે વોર્ડ અને સામાન્ય સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળવાનું છે. બરોબર? પછી પ્રોટોકોલ પ્રમાણે પ્રોટોકોલનો અર્થ એવો થાય છે કે જે ભૂતપૂર્વ પ્રમુખો હતા ભૂતપૂર્વ પ્રમુખોને તમારે સૌથી પહેલા આગલી લાઈનમાં બેસાડવાના. કેમ કે ભૂતપૂર્વ પ્રમુખો એ બી આ ક્લબના હૃદય હતા એટલા. બરોબર છે? પછી બીજું ક્લબની મીટિંગ સમયસર ચાલુ થાય, ક્લબના સભ્યો સમયસર આવે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. બીજું કોઈ બી સેલિબ્રિટી આવે, કોઈ બી મહેમાન આવે તો એને માન સન્માન આપવાની જવાબદારી પ્રમુખ આપની રહેશે. પછી ખજાનચીની મદદથી હવે આવ્યું ખજાનચીની મદદથી તમારે આખા વર્ષનું બજેટ બનાવવાનું રહેશે. તમારી જે ઈચ્છાઓ છે જે છે તમે બજેટમાં તમારે બતાવવાની રહેશે કે ભાઈ મારે આ કામ છે આ કામ છે આ કામ છે. કારણ કે તમારો જે તમને જે તમારી જે બધી ઈચ્છાઓ છે ને સાહેબ એક વર્ષ માટે પ્રમુખ બનતા હોય છે ને કહું તમને એક વર્ષ એને બહુ જ ઈચ્છાઓ હોય, જબરજસ્ત ઈચ્છાઓ હોય તો એ જ્યારે આ બજેટ બનતું હોય ને ત્યારે એમને ખજાનચીની જોડે તમારે ખાસ બજેટ બનાવવાનું એ રીતનું તમારે બજેટમાં ફાળવણી કરવાની. બરોબર? એ પછી તમારા આખા વર્ષની અંદર અલગ અલગ ચેરમેનો બનાવવાના છે. બર્થડેનો ચેરમેન બનાવો, ભોજનના ચેરમેન બનાવો. કેમ? એનાથી તમારી વ્યવસ્થા
સારી રીતે. બીજું, તમે આ જે સિસ્ટમ રાખી છે ને, બહુ જ પસંદ આ સિસ્ટમ ચાલુ જ રાખજો, કારણ કે બહુ મસ્ત સિસ્ટમ છે, એટલે આવી ચાલુ રાખજો. બીજું, જેટલા બી ફેડરેશનના કાર્યક્રમો હોય તમારે કમ્પલસરી ફેડરેશનના કાર્યક્રમોમાં હાજરી આપવાની રહેશે. સાથે સાથે તમારે એકલા નહીં જવાનું, તમારા મંત્રીને ટ્રેઝરર હોય તો એમને લઈ જવાના. સાથે ફેડરેશનમાંથી દાખલા તરીકે ક્લબને 100 જણની સંખ્યા હોય તો 10 પ્રતિનિધિ તમારે 10 પ્રતિનિધિ હોય છે તો 10 પ્રતિનિધિ તમારે એવા રાખવાના કે જે એવા રાખવાના કે જે એક્ટિવ હોય, જે જઈ શકે, સાથે સાથે ફેડરેશનમાં ઊભા થઈ કંઈ ફેડરેશન વાળાની ઊભા થઈ ક્લબના હિત માટે બોલી શકે એવા તમારે પ્રતિનિધિઓને મોકલવાની જવાબદારી રહેશે. પછી વર્ષના અંતે પ્રવૃત્તિઓનો જે વાર્ષિક અહેવાલ છે ને એ સભામાં મંત્રી અને દ્વારા તમે રજૂ કરવા છે. ક્લબનો શિસ્ત રહે, એકતા રહે, ભાઈચારો રહે, તેનું તમારે કમ્પલસરી ધ્યાન રાખવાનું છે. ક્લબની અંદર કોઈ બી અશિસ્ત કે ગેરશિસ્ત કરે એ તમારે ચલાવી લેવાની નથી. તમારે દાખલા તરીકે કોઈ ગેરશિસ્ત કરી, અહીં તો બધા 60 વર્ષ ઉપરના કોઈ નહીં કરે, પણ આ કોઈ બી ગેરશિસ્ત કરી તો એકદમ તમારા અટકાઈ નહીં જવાનું, કારોબારીની અંદર રહીને એનું તમારે ડિસિઝન લેવાનું છે. હવે બીજું, અહીં ક્લબની અંદર તમે કોઈ સેલિબ્રિટીને બોલાવો, પણ સેલિબ્રિટીને એવી બોલાવો કે જે આનંદ કરાવે, કે ગમત કરાવે, કે ગાયનો રાગે, ખોટા ભાષણો આપે એવાને બોલાવશો નહીં. એના ત્યાં બધા બેઠેલા કંટાળી જશે. જે બહુ લોકો ખોટા ભાષણો આપતા હોય છે, મહેરબાની કોઈ ખોટા ભાષણો વાળાને બોલાવશો નહીં. એના કરતા તમે પિકનિક રાખો, પ્રવાસ રાખો, અંતાક્ષરી રાખો, થોડુંક એન્જોયમેન્ટ કરાવો તો ક્લબના આ દાખલા તરીકે 100ની સંખ્યા છે ને 125-150 જેવી થશે. આવનારા પ્રવૃત્તિ આ સાંભળી લેજો, ખાસ જરૂર છે. બીજું, કોઈ બી તમારે ડિસિઝન છે ને મિત્રો, સાંભળવાનું બધાનું. શું કીધું? મારું સાંભળવાનું, પણ તમારું જે ક્લબના હિતમાં તમને જે ડિસિઝન એવું કરાવે ને એ જ લેવાનું રહેશે, તો જ તમારી ક્લબ ચાલશે. એટલે ખૂબ દાખલા રાજુભાઈ નંબર કામ કરનાર નહીં કરવાનું, ક્લબનું હિત જોવાનું પહેલું. એટલે એક ખાસ એ છે. પછી હિંમતથી ડિસિઝન લેવાના, હિંમતથી ડિસિઝન લેવાના. અને મેં હમણાં કીધું પ્રવાસ પિકનિક એક ક્લબનું ભાગ છે. એક વર્ષની અંદર 1-2 પ્રવાસ કરો, 1-2 પિકનિક કરો, અંતાક્ષરીના પ્રોગ્રામ રાખો, તો આ તમારે ખાસ કરવાનું. સાથે સાથે તમારે તમે જે આ બધા મહેમાનો બોલાવ્યા છે ને, પંડ્યા સાહેબને બોલાવ્યા છે, કેડી મહિને બીજા બધાને બોલાવ્યા છે, તો દાખલા તરીકે પંડ્યા સાહેબ જય મહારાજ ફેડરેશનના અધ્યક્ષ છે. પંડ્યા સાહેબ કે દિનેશભાઈ આજે આખા સુધી ચા પીધું, તમારે ચા પી પીવાય પડશે, બરોબર ને? તો જે કેડીભાઈ કે દિનેશભાઈ ભજીયા ખાવા છે, તમારે એઝ એ પ્રેસિડેન્ટ તમારો ખર્ચો કરી તમારે રાખવું પડશે, બરોબર છે? સાથે સાથે બીજા બધા મહેમાનો આવ્યા છે તો તમારે ધ્યાન રાખવું પડશે. બીજું, હવે દિનેશભાઈના પત્ની અને દિનેશભાઈના જેટલા સગાવાળા જવા બધા તો આજે યોગાનું જો કેવો જોજે સમજો. આજે એમના વેવાઈ આવ્યા છે, મહેમાન આવ્યા છે અને એમના ધર્મપત્ની આવ્યા છે. બેન, તમારે છે ને દિનેશભાઈને ધ્યાન કેવું રાખવાનું એ તમને કહું. દિનેશભાઈ છે ને દાખલા તરીકે પ્રેસિડેન્ટ થયા છે તો ક્લબોમાં આવવા જવા થાય, રાત્રે વહેલા મોડા આવે, તમારે કદી શંકા નહીં કરવાની, કંઈ ક્યાં કામ શિક્ષણ એવું નહીં કરવાનું, બરોબર? એ છે આ વાત. પછી બીજું, કંટાળીને આવ્યા હોય, તાકા સવારના 10 વાગ્યા ગયા હોય, વહેલી સવાર ગયા અને બપોરે આવ્યા 3-4 વાગે, તો પ્રેમથી પાણીનો ગ્લાસ આવવાનો, આખા સુધી ચા પીવાનો, બરોબર? એટલે આ હતો ને, બરોબર? દિનેશભાઈ, તમને કહી દઉં, તમારે આ ઉપર ભાભીનું ધ્યાન રાખવાનું. અને બીજું, ભાભી દાખલા તરીકે ભાભી બીમાર થયા હોય, તમારે ભાભીને ચાવા બની આવવાની. કોઈ કરજો જે બી પ્રમુખ છે મિત્રો, જે બી
સફળ વ્યક્તિ છે ને એની પાછળ એની પત્નીનો હાથ આવે છે અને હું પોતે બી મારી પત્નીથી જ ઉધરું છું. હું કહું છું તમને જાહેર કરું છું. એટલે દરેક સફળ પુરુષની પાછળ એની પત્નીનો હાથ હોય છે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હા યાર બરોબર છે. ભાઈ ક્લબના સભ્યોની એવી લાગણી છે કે દિનેશભાઈ તમારા ધર્મપત્નીને ક્લબમાં લઈને આવો તો સારી વાત છે. ઓકે, હવે તમે દિનેશભાઈના બ્રધર જાઓ ને, આપનું નામ શું? નાના મોટા તમે મોટા તમારાથી મોટા ભાઈ. સૌથી પહેલા દિનેશભાઈ તમારે કોઈ બી કાર્ય કરતા પહેલા મોટા ભાઈનું આશીર્વાદ લેવા સૌથી પહેલા, બરોબર છે. અને મોટા ભાઈની ફરજ એ છે કે નાના ભાઈને ક્લબની અંદર કંઈક નાણાંની જરૂર ઊભી થઈ તો 1000 10,000 રૂપિયા આપવાના. તમારી બરોબર છે. હા, તમારી ફરજ એ ફરજ અદા કરશો ને. હવે વેવાઈને વેવાડવાળી વાત આવે. તમે અગિયાર વાગે બારમો આનંદ લો છો. તમે મારું એવું કહું છું કે તમે દિનેશ વિના ભાઈ આપનું નામ શું? હે બરોબર. તમારો દીકરો દીકરી આપી દો. ઓકે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ, છોકરીના બાપ છો. બહુ સારું. બીજું જેને જ્યારે છોકરીઓ હોય ને આ દુનિયામાં બહુ સુખી માણસ કહેવાય. મારે છોકરી નથી જોતી, 2 છોકરા છે, પણ જ્યારે છોકરી હોય ને એ મા બાપ બહુ સુખી કહેવાય. પણ તમારી ફરજ કહેજો મિત્ર, તમારે છે ને દર મહિને 1 વર્ષ સુધી જે પ્રેસિડેન્ટ છે ને તો દિનેશભાઈને ફોન કરતા જાઓ. દિનેશભાઈ કંઈ કામ છે? દિનેશભાઈ થાકી નથી ગયા ને, એટલે આવું તમારે હિંમત આપવી પડશે. બરોબર છે. પછી આનંદ આવે થાક્યા પાક્યા આવે તો બેન હવે આપણી ફરજ આવે છે દિનેશભાઈને સારું ખવડાવવાનું, નાસ્તો આપવાનો અને એમની તબિયત સારી રહે. આ પછી તમે લોકો થોડા જતા કરશો ને એ બરાબર. અને દિનેશભાઈ મેં તમને જે કીધું એ તમે બધું કરવા દેજો. આ બધું કરો ભાઈ. આ ક્લબના આપની દિનેશભાઈ જોશી પ્રેસિડેન્ટ તરીકે સત્તા સ્વીકારે. આ ક્લબની પ્રણાલિકા છે તો ઉત્તરનો પ્રમુખ નવા પ્રમુખને પહેરાવે બહુ સારી વાત છે, બહુ સારી છે. શપથવિધિ અધિકારી તરીકે આપણા નવા કારોબારી સભ્યો, હોદ્દેદારો કોઈ પણ પ્રકારના કચકાટ સિવાય જે કંઈ સલાહ સૂચનો આપ્યા તેને આપણે શિરોમાન્ય ગણી અને આજે એમનો આપણે ફરી એક વખત કાર્યોના ગણગણાટને આભાર માનીએ છીએ. આજે આપણે ઉપસ્થિત રહી એમણે સુંદર કામગીરી બજાવી છે. આમ તો દરેક સભાની અંદર આપણા આમંત્રણને માન આપીને શ્રી રાજુભાઈ બ્રહ્મણ સાહેબ ઉપસ્થિત થાય છે. આજે હોદ્દેદારો વતી, કારોબારી સભ્યો વતી, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, ખજાનચીશ્રી સૌએ સભ્યો તરફથી હું એમનો ખૂબ આભાર માનું છું. ખૂબ જ કોઈ પણ પ્રકારના કચકાટ સિવાય એમણે સુંદર સલાહ આપી છે અને આપણે સલાહને શિરોમાન્ય કરીએ છીએ. હવે જે નવા કારોબારી સભ્યો છે તે સભ્યો અને હોદ્દેદારોની જે કંઈ મોર્નિંગ થઈ છે તેના નામ રજૂ કરવા માટે હું પ્રમુખશ્રી, નવા પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે એ નામ અહીંયા રજૂ કરે અને કંઈક જે કંઈ કહેવા જેવું છે એ પસંદ એ આપણે સાથ શ્રી પ્રમુખશ્રી સાહેબ. ધીરુભાઈ. સૌને જય મહારાજ. જય મહારાજ. મોટાભાગે વરિષ્ઠ નાગરિક સમાજના માનવતા સભાસદ ભાઈઓ બહેનો, મંચ ઉપરના મારા સાથી, મારા મંત્રીશ્રી, મારા બોર્ડના સૌ પદાધિકારીઓ, કારોબારીના સભ્યો, મારા આમંત્રણને માન આપીને પધારેલા મારા મિત્રો ભરતભાઈ, દિનુભાઈ,
દિલીપભાઈ, મારા મિત્ર નરસિંહભાઈ, જે મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટના અધ્યક્ષ અને મારા સલાહકાર આદરણીય પટેલ સાહેબ, જે મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ શ્રી માનનીય શ્રી પટેલ સાહેબ, મિત્રો, કોઈ પણ સંસ્થા હોય એનું એક વહીવટી માળખું હોય. આ બધા 100 સભ્યો હોય, બધા જો સાથે વહીવટ કરે તો ખીચડી થાય. એના માટે આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે જે તમે કહો છો, આ માળખું આપણે એના માટે બનાવતો આ એક વ્યવસ્થા છે. મારા પહેલા પ્રમુખ કનુભાઈ હતા, હવે હું થયો. મારા પછી જે પ્રમુખ થવાના છે થોડી વિશેષ વાતો કરવાનું છે એમના માટે, પણ આ એક વ્યવસ્થા છે આપણે. એટલે આપને સૌને આપના બધાના આશીર્વાદ એટલે માગું છું કે આખું વર્ષ તમને બધાને આનંદમાં રાખવા છે, તમને બધાને આમ તરબતર રાખવા છે. રાજુભાઈએ કહ્યું એમ. એટલે એના માટે મને આપ સૌ પૂરેપૂરો સહકાર આપશો એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે, અને વિશ્વાસ સાથે જ મેં આ જવાબદારી સ્વીકારી છે. આજની આપણી આ શપથવિધિના કાર્યક્રમમાં આપણી ક્લબના જ સભ્ય અને ફેડરેશનના માજી પ્રમુખ એવા શ્રીમાન રાજેન્દ્રભાઈ આજે આપણે શપથવિધિ અધિકારી તરીકે આપણી પાસે ઉપસ્થિત રહ્યા. એમણે સુંદર આપણને બધાને શપથવિધિ કરાવી, એટલે ક્લબનું એમણે ગૌરવ વધાર્યું છે. હું અંતઃકરણપૂર્વક એમને ખૂબ આભારી છું. અહીંયા જે બેઠેલા માણસો છે એ માણસો નથી, બધા વિશેષ વ્યક્તિત્વવાળા માણસો છે. ઘણી બધી જગ્યાઓ ઉપર ઊંચા હોદ્દાઓ પર કામ કરીને બેઠેલા છે, સોશિયલ એક્ટિવિટી કરતા હોય છે, પણ અહીંયા આપણા સભ્ય છે. એટલે આપણી ક્લબ એક બૌદ્ધિક રીતે ખૂબ સંવર્ધિત ક્લબ છે. મોટા મહાદેવ નડિયાદનું એક પવિત્રમાં પવિત્ર સ્થાન છે. અને હું વારંવાર કહું છું કે તમે બધા અને હું આપણે સુખ્યા છીએ કે આ સ્થાનમાં બેસવાનો આપણને લાભ મળે છે. આ એટલું પવિત્ર સ્થાન છે કે એના વાઇબ્રેશન ખૂબ કામ કરે છે. હું વ્યક્તિગત એવું માનું છું કે દાદા આપણને બધાને સાજા નવા 60+ થઈએ પછી આપણી અપેક્ષાઓ શું હોય? સારી તંદુરસ્તી હોય, સારું થઈ શકીએ, સારું માણી શકીએ. એના માટે શરીર સારું હોવું જોઈએ. અને શરીર સારું ક્યારે રહે? તમારું જીવન સારું હોય. હું માનું છું કે અહીંયા બેઠા છે એમાં કોઈમાં કોઈ લત નથી, એટલે શરીર ઓટોમેટિક સારું રહેવાનું છે. દાદાની કૃપા આપણા ઉપર બધા ઉપર એવી વધશે કે આપણે બધા સાજા ન રહીએ. અને આખું વર્ષ આપણે બધા દર માસની અમાસે આપણે ભેગા થઈએ છીએ. મહિનામાં 2 કલાક માટે આપણે અહીંયા ભેગા થઈએ છીએ. તો 2 કલાક માટે બીજું કંઈ નહીં, ફક્ત આનંદ કરીએ. મારો આવો એક પ્રયત્ન રહેશે આપણે બધાના માટે. અને આપણી પાસે એટલા બધા જ્ઞાની માણસો છે, એટલા બધા બુદ્ધિશાળી માણસો છે કે જેને સાંભળવા માટે લોકો એપોઇન્ટમેન્ટ માંગતા હોય છે. આજનો એક દાખલો આપણો સાહેબના અથાગ પ્રયત્નોથી અને એમના અંગત સ્નેહથી આદરણીય સીપી પટેલ સાહેબ, એમના પરિવારે
₹51,000 જય માનવ સેવા પરિવારને 51,000 ત્યાં 70 માણસો ડાયપર ઉપર છે બાદ એવા માણસો માટે સાહેબે ₹51,000 અને આપણી સંસ્થાને નિમિત્ત બનાવી છે. સાહેબનો હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભારી છું કે આ સંસ્થાને એમને માધ્યમ બનાવ્યું. અને આદરણીય સાહેબને તો આપણી સાથે જ છે. મિત્રો 2 વર્ષ પહેલાંનું ફ્લેશબેક કરું, ₹2,00,000 ચેરિટી સાહેબ પ્રમુખ હતા ત્યારે કરી હતી. ₹2,00,000 વિનોદભાઈ શેઠ આપણા પ્રમુખ હતા ત્યારે દ્વિદશાબ્દી મહોત્સવની આપણે ઉજવણી કરી. આ સ્થાને હું આદરણીય ભૂપેન્દ્ર કાકાને યાદ કરીશ. ભૂપેન્દ્ર કાકા અને વિનોદભાઈ શેઠ આ બેની કટિબદ્ધતા એવી હતી. હું એમનો મંત્રી હતો. મને 2 જણે એવું કહ્યું કે જોશી સાહેબ પૈસાથી પાછા પડશો નહીં, કાર્યક્રમ જાજરમાન કરો. શેઠ બરાબર છે. શેઠે મને ₹21,000 ડોનેશન આપ્યું અને ભૂપેન્દ્ર કાકાએ ₹25,000 ડોનેશન અને સંસ્થાએ એટલો સારો કાર્યક્રમ કર્યો. આ બધા બેઠા છે, બધા એના સાક્ષી છે. મિત્રો, આ સંસ્થાનું કેરિયર બહુ ઊંચી છે, એનો ઇતિહાસ બહુ ભવ્ય છે અને એ આવું છું તમે એ વાત ઉપર જ આવું છું. હવે આપણે 25મા વર્ષમાં આગલી સાલ પ્રવેશીશું. મિત્રો, આપ સૌને ખૂબ આનંદના સમાચાર આપો. આપણે જ્યાં બેઠા છીએ આ સંસ્થા, આ હોલ મોટા ગુરુનાથ મહાદેવ ટ્રસ્ટના નેજા હેઠળ બનેલો છે, જનતાની પ્રમુખ. અને આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એવા ગૌરાંગભાઈ આપણી સાથે જોડાયા છે. મેં એમને વિનંતી કરી કે અમે લોકો 24-25 વર્ષથી અહીંયા કામ કરીએ છીએ, આનંદ પ્રમુખ કરીએ છીએ. હવે 25મા વર્ષની ઉજવણી આવતી સાલ અમે કરવાના છીએ. મારી અંગત ઈચ્છા એવી છે અને બધા મિત્રોની કે જો ટ્રસ્ટના પ્રમુખ જ અમારી જોડે જોડાય તો સોનામાં સુગંધ બને. અને આવતા વર્ષે અમે એમના નેજા હેઠળ જ આ કામ કરવા માંગીએ છીએ. મારી પાસે એમને એક શરત મૂકી. મને કાકા કહે છે, ખૂબ મને પ્રેમ આપે છે ભાઈ. મને કે જોશી કાકા એક કામ કરો, હું ટ્રસ્ટના પ્રમુખ તરીકે તમારી સાથે, પણ મને તમે આ બધી ફોર્માલિટી તો તમે મને એડ ના કરતા. એટલે મેં કહ્યું એની ચિંતા તમે છોડી દો, એને માટે હું છું તમારો રાઈટ મેન. એ કામ હું કરીશ તમારું, તમે એની ચિંતા છોડો, પણ તમે આ સ્વીકારો જવાબદારી. એમણે પ્રેમથી જવાબદારી સ્વીકારી. આ તબક્કે હું એમનો જેટલો આભાર માનું એટલો. અને એમની આપ જોઈ રહ્યા છો આ મંદિર જે ભવ્ય થઈ રહ્યું છે, 3 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. લગભગ અડધા ઉપર તો એમણે પૂરું કરી દીધું છે ભગવાનની કૃપાથી. હા, લગભગ અડધા ઉપર તો પોણા ભાગનું તો પૂરું થઈ ગયું છે, પણ આજ સુધી એમના પ્રયત્નો એટલા છે કે નડિયાદને એક સારામાં આ પવિત્ર સ્થાનને સારામાં સારી ઓળખ અને વર્ષો સુધી આ સ્થાન લોકો યાદ કરે એટલી ભયંકર મહેનત છે. એટલે મારી ફરી એકવાર આપણે સૌને વિનંતી છે કે આપણે તાળીઓના ગગડો 25મું વર્ષ આપણે એમના નેજા હેઠળ ઉજવવાના છીએ, એમની રાહબરીમાં ઉજવવાના છીએ. આ સંસ્થા આપણી સાથે છે અને દ્વિદશાબ્દી આપણે જે પ્રેમ અને ઉમંગથી કરી હતી, બધા મિત્રો સાક્ષી છે. એ જ ઉમંગ અને ભાવનાથી આપણે 25મું વર્ષ પણ ઉજવવાનું છે. એની તૈયારીઓ આપણે અત્યારથી મારા બોર્ડ અને મારા સાથી મિત્રો કરવાના છે. મિત્રો, બીજી એક 2 વાત કહેવા માંગુ છું, થોડી અંગત બોલું છું. આપણે અહીંયા 2 કલાક માટે આવીએ છીએ મહિનામાં, તો થોડીક આપણે બધા સિનિયર સિટીઝન છીએ એટલે આપણામાં થોડી પાકડતા હોવી જોઈએ. ઘણીવાર
મિત્રો આવે, મીટિંગ પૂરી થઈ ગઈ હોય અને આવે, સભાની વ્યવસ્થા ન જળવાય, ડેકોરમ ન જળવાય, એવું થોડું મને અગવડ પડે છે થોડી. એટલે મને થોડો એવો સહકાર તમે આપજો. બીજી કોઈ મારી અપેક્ષા નથી આપણી પાસે, પણ આપને ખૂબ મજા આવશે એની ખાતરી આપું. એટલે એ રીતે આપણે બધા સાથે રહીને કામ કરીશું. ગોવિંદભાઈ, મોહમ્મદ કાકા 2 વર્ષ પહેલાં 1.5 લાખ રૂપિયા ત્યારે ગયા. એટલે શું નથી કરી શકતા એવું એ કહેવું પડે. બધી ક્ષમતા આપણી પાસે છે, આપણે એનો ઉપયોગ કરવાનો. સાહેબ આપને થોડી વાતો કરશે, પણ મારી ખૂબ ઈચ્છા હતી કે 2-4 વાત આપણી પાસે શેર કરું, એટલે મેં ખાસ આપણે આ વિરોધ કર્યો. એટલે આ મને આખું વર્ષ તમારે થોડું સહન કરવું પડશે, પણ માફ કરજો, હું આપના હિતમાં જ કામ કરીશ એની ખાતરી આપું છું. અને મને આ જવાબદારી આપી છે, મારી બોર્ડ આખી છે, મારી ટીમના સરકારથી મને પરિપૂર્ણ કરવા પૂરો પ્રયત્ન કરીશ એની ખાતરી આપું છું. મિત્રો, આપણે સૌ બધા ભોળાનાથની કૃપા આપણા ઉપર રહે અને આપણે બધા આનંદ કરીએ એવી ભાવના સાથે સૌને જય મહારાજ. રાજુભાઈ, સૌથી પહેલા તો આ ક્લબને આજે ઊંચાઈ પર લઈ જવાની અંદર જ્યારે સિંહ ફાળો આપે છે એવા આજના દાતાશ્રી સાહેબ, તમે સ્ટેજ પર આવો ભાઈ, અને આમંત્રણ આવો આવો. આપે ના પાડી હતી, મને ખબર છે પડ્યા છે, પણ તેમ છતાં મેં તમને એટલા માટે બોલાયા કે ક્લબના સભ્યોને ખબર પડવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. હેમંતજી મારો મિત્ર છે, બીજું કહી દઉં તમને, ગૌરાંગથી એક્સિયસ સુધી મને ખ્યાલ છે. એટલે આ ક્લબને સારામાં સારું બધી રીતનું ડોનેશન આવશે, સાથે સાથે 25મું વર્ષ અપ ટુ ડેટ આપણું આ ક્લબનું જવાનું છે. ત્યારે ગૌરાંગના ખૂબ 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 અભિનંદન આપો. જય માતા. પોતાની ટીમ સાથે આગામી વર્ષમાં પણ મોટા મહાદેવ સિનિયર સિટીઝન ક્લબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આપણને ભાવદારી આપી છે. સાથે સાથે ભગવાને પ્રાર્થના પણ કરી છે કે એમના સાનિધ્યમાં એમની આ કામગીરી ખૂબ જ સરળ રીતે સફળ થાય. તો ખૂબ આભાર. આજે નવી આ કારોબારી મિટિંગ સાથેની જે કંઈ ચર્ચા થઈ ગઈ એનો પ્રતિભાવ શ્રી સમાજકાર સાહેબ શ્રી અશોકભાઈ પંડ્યા સાહેબ રજૂ કરશે. હું એમને વિનંતી કરીશ કે અશોકભાઈ આ કરવાનો પ્રતિભાવ આપે. અશોકભાઈ સમર્પણ અને સાદગીના ત્રિવેણી સંગમ ઉપર બિરાજમાન દિનેશભાઈ તુલસી સર, આપણા આજના સ્પેશિયલ પુરોહિત, શપથવિધિ પુરોહિત રાજુભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ ત્રિવેદી, સહમંત્રી અને મંત્રી શ્રી ભાઈ શ્રી ચીડીભાઈ અને મહારાજી મામા એ ગૌરાંગ મામા, ગુલાબના નામે હું કાયમ ગૌરાંગ મામા કહીને બોલાવું એવા મારા અતિ પ્રિય મામા. અને ખરેખર તો મારા પાડોશીના મામા થાય એટલે તમને ખબર હશે, પછી આમાં એકના મામા હોય બધા એમને મામા કહીને બોલાવું. મારા સન્માનીય અને આમંત્રિત મિત્રો, મારા સ્નેહી સભાસદો, ભાઈઓ અને બહેનો, દિનેશભાઈ મને મારો સંબંધ હું શબ્દ અને તું અર્થ, તારા વિના હું વ્યક્ત, આ એમનું ઇન્ટ્રોડક્શન. મિત્રો, બાળકો કેટલીક રમતમાં સૂત્રો બોલે છે, ABCDE, ABCDE is equal to
F. A એટલે એજ એટલે ઉંમર. B એટલે બ્યુટી, એમનો પ્રભાવ. C એટલે કેરેક્ટર, નંબર 1. D એટલે ડ્રેસ, કાયમ સફેદ વસ્ત્રો મળે, લેંગો અને જબલું સફેદ રહેતો. E એટલે એજ્યુકેશન, is equal to F એટલે ફટકો. 5. હવે તમે કહો આ પાંચે પાંચ ગુણ આ વ્યક્તિમાં છે. A B C D E is equal to F. આટલું સુંદર વ્યક્તિત્વ આપણને સંપાદન થયું છે પ્રમુખ તરીકે, અને સંજોગો તો જુઓ, મહાદેવ તો એક જ છે, પણ આ ગામ નડિયાદ એવું છે, નાના મહાદેવ અને મોટા મહાદેવ, વચ્ચેના મહાદેવ કઈ ગયા? તમે નહીં માનો. આ વ્યક્તિ એવો છે કે સવારમાં ઘડિયાળને કાંઠે કાર્ય શરૂ કરતા પહેલા મોટા મહાદેવના દર્શન કરવાના, 7:30ની આરતી બી કરવાની, હાજર રહેવાનું 7 વાગે અચૂક ટાઈમ ટેબલ પ્રમાણે. અને બીજું મોટા નારાયણદેવ અને ગુરુ હરિદેવી આટલા કાર્યક્રમ ફિક્સ. જેના જીવનમાં આધ્યાત્મ ભણી લીધું હોય, જેના વાણી અને વિચારમાં ભેદ ન હોય, એવું વ્યક્તિત્વ એટલે દિનેશભાઈ જોશી સાહેબ. નોર્મલી આ માણસ ગુસ્સે ના થાય, પણ હું અમે પરશુરામના વંશજ થઈએ નહીં, પણ જે ત્યારે થઈએ ત્યારે રામને બી લાત મારીએ એ પ્રકારની કુદરતે એવું અમારામાં મૂક્યું છે. અને ભગવાને કહ્યું છે કે એને માફ કરી દે, કારણ કે એના પેટમાં પાપ ના હોય. એટલે આટલામાં અગત્યની વાત આવી ગઈ કે આપણું સૌભાગ્ય છે. અને તમે જુઓ આજે ગુરુનો વા ગુરુ ગોવિંદનો ખડે કાકવ લાગે પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ પ્રિયો બધાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુની મૂર્તિનું ધ્યાન ધરવું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, ગુરુના અનુરૂપ પૂજન કરવું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા વગર મોક્ષ બી મળતો નથી. આવો સુંદર પ્રસંગ જે ગુરુની અંદર દેવી ઉપર જે સંત આપણા છે ને કરુણ સાહેબ, એમની મુખમાંથી જે નીકળે એ સાહેબને માટે બ્રહ્મ વાક્ય. આ દિનેશભાઈની કેરેક્ટરિસ્ટિક છે. રાજુભાઈએ આપણી ઉત્તમ સેવા બજાવી અને તમારી જે હક્કો, ફરજો, જવાબદારીઓ એનું સભાનતાપૂર્વક જ્ઞાન આપ્યું. અને બંધારણીય જ્ઞાન બંધારણમાં હોય એ ફોલો કરવું. મિત્રો, અનુભાઈએ એટલી સેવા આપણે જાણીએ, પણ જે નેચર ઓફ લાઈફ, લાઈફનો સ્વભાવ શું છે? નેચર ચેન્જ ના હોય. બટ બીજું વાક્ય, જે નેચર ઓફ લાઈફ but challenge, it is the objective of life. આપણી પાસે દિનેશભાઈ એવા વ્યક્તિ છે, ચેલેન્જ લીધી એટલે પાર પાડશે. બીજું ઉત્તમ વ્યક્તિત્વ આપણી પાસે એવા છે કે વિનોદભાઈ કાળી રાખે છે, એ ગમે તે મદદ માટે આવું છે. વિનોદભાઈ એ માણસ તૈયાર, આ સરળતા માણસ, ઉદારતા, સરળતા. મારે ના કહ્યું કે આ માણસ મારા કર્યું તો નરેન્દ્ર મોદી માટે જે મારા કરી એવરી ડે, કે એને દુઃખ ના પડે, ના તે સુખી થાય.
જે બીજાની ખુશી ઈચ્છે ને એના જીવનમાં આ ખુશી આવે છે. ખ્યાલ આવ્યો? જે હંમેશા બીજાની છે. બીજું કે અત્યારના જમાનામાં તમે કહો કે આપણે કેટલા વર્ષે મોટા મહાદેવનું મનોરંજન થયું. આ ગૌરાંગી જેવું વ્યક્તિત્વ આપણી પાસે આવ્યું અહીંયા નડિયાદ મુદાય મળી. અને તમે નહીં માનો, આપણી સંસ્થાએ 51,000 રૂપિયા આપવા વાળા કેટલા હતા આપણી પાસે? કોઈ નહીં, અહીંથી તારાબેન, ભૂપેન્દ્ર કાકા, તારાબેન, કોઈ નહીં શાહ, તમે નહીં માનો 51,000 આપ્યા. પણ હવે આજની તારીખમાં કેવું છે, ખરેખર સિદ્ધિ પટેલ સાહેબે ના પાડી હતી કે આપણે કઈ મારે આ જાહેરાત ક્યાં કરતું નથી. પણ આપણો વર્ગો સ્નેહ અને પ્રેમ. તકલીફ ક્યાં છે પટેલ સાહેબ? પહેલા આપણે છે ને પ્રેમ કરતા, નાના હતા ને ત્યારે પ્રેમ કરતા. લો, પ્રેમ પછી જેમ આપણે 35-40 ક્રોસ કર્યા ને પછી સ્નેહ. અને હવે આપણને શું આવ્યું? સિનિયર સિટીઝન. હવે પ્રેમ ની ગયો, સ્નેહ ગયો. હવે વાલ. શું? વાલ. વાલ હંમેશા વધશે. આપણે આપણા છોકરા કરતા છોકરાના છોકરા હોય ને એને કેટલા પ્રેમથી આપણા ચશ્મા લઈને લાકડી લઈને તો આપણે લગતા નથી. કારણ કે વાલ મિત્રો વાણી વિનયથી શોધે. વિદ્યા શેનાથી શોધે? વિનય. તમે તેના પણ વિનય નાખો શું કરવાનું? એટલે તુલસી સાથે શું કરું? હું ડિસિપ્લિનમાં માનું છું અને એ ડિસિપ્લિન હોવી જોઈએ. હજુ પ્રવચનને 15 મિનિટ થઈ નથી અને આપણે તોડી નાખ્યું. તકલીફ અહીંયા પણ હંમેશા આવા જ આપણી પાસે બીજા છે. મારા પૂર્વ જે સેક્રેટરી હતા કોણ? એવા જ સિદ્ધાંત કોણ? શૈલેષભાઈ એટલા સિદ્ધાંત. એનું કામ છે those who are well educated, they have certain principles. In rare case they breach the particular law and principle. એટલે કંપની નથી કે તોડતાય નથી. તો આવા માણસોનો આદર કરો. બરાબર? હંમેશા એટલે મેં કહ્યું વિદ્યા વિનયની શોભે અને વાણી રણકાર. માણસ સંસ્કારથી શોભે. માણસ એનાથી શોભે? સંસ્કારથી. અને જીવન શોભે હરી મળીને રહેવાથી. બરાબર? હરી મળીને રહીએ અને સંસારની પ્રગતિ કરીએ. એના માટે રાજુભાઈએ સારા શબ્દોમાં, એમના આગવા શબ્દોમાં તમને સમજાવ્યું કે આટલું કરીશું તો આ સંસારનો ઉદય થશે. 2002માં આપણી પાસે ભૂપતા ઈષ્ટ ભૂપેન્દ્રભાઈ હતા. ભૂપેન્દ્ર હવે દીનોના ઈષ્ટ એટલે દીન એટલે ગરીબ, કે જેની સ્થિતિના એવી વ્યક્તિઓ હોય જેને કહેવાય ડાઉન ટુ ધ પીપલ. એમના ઉદ્ધાર માટે આપણે બધા મળીને કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ એવી કરવી જેથી કરીને સમાજની અંદર નામ રોશન થાય. આપણે પ્રતિષ્ઠા અને પ્રશંસા માટે કશું નથી કરવું, પણ કોને રાજી કરવા છે? ઈશ્વર. અને ઈશ્વરને રાજી કરવો હોય તો આવા સેવાભાવી કાર્યો કરવાથી થાય. આજે મારે તમને કહેવું છે 51,000 રૂપિયા આપણે જે આપ્યા, કોને આપ્યા? જય માનવ પરિવાર સેવા ટ્રસ્ટમાં. આપણા હસ્તક આપણા પૈસા આપણા નથી. આપણે તો આખરી કર્યાનું પુણ્ય છે. એ અક્ષય પુણ્યના તમે ભાગીદાર જે અમારી સાથે આવ્યા. બીજા 51,000 રૂપિયા હું જય માનવ સિનિયર સિટીઝન ટ્રસ્ટનો અધ્યક્ષ છું. 51,000 રૂપિયા આપણે નવનિર્મિત મકાન અંધજન મંડળ નડિયાદના એને 51,000 આપ્યા. એક આજની તારીખમાં 1 લાખ મફતભાઈ 1 સેકન્ડ શાંતિ રાખો. તમને હવે દુઃખ નથી રહેશે. 1 કલાક 1,02,000 રૂપિયા ટોટલ આપણે બંને સંસ્થામાં એકાદ કર્યા. તમે નહીં માનો, એમની બી તબિયતની ઉંમરમાં તમારી જેમ એમણે 75 ક્રોસ કર્યા છે.
પણ 75 વર્ષે આપણી તારીખમાં પૂર્તિ છે, નોકરીમાંથી રિટાયર થયા છતાંય આજની તારીખમાં એમની હાજરી હોય સંસ્થા. બરાબર. મને 79 સ્ટાર્ટ થઈ ગયું છે, સાહેબે 78 હશે, બારાથી વર્ષે કદાચ ઓછા હોય અથવા સરખા હશે. 79 I am also 79 running. હવે તમે કહો કે આ ક્યારે બને? એક્ટિવા પર સાહેબને એક્ટિવા ઉપર મફત ટકા, ગાડી નહીં, કારણ કે કાકરખા જવાનું. અમે બંને ગયા ત્યાંથી જય લોકો કયા કર્યા એ એક્ટિવા ઉપર. એમને ડર લાગે એક્સિડન્ટ થશે, પડી જઈશું આજે. મેં કોઈ કશું નહીં કરે, આપણે સારું કામ કરવા દેવું પડવાનો હાથ ચડશે. અને ખરેખર અમને સાચવ્યા, બેઠી આવ્યા અને પછી એમનું કાર્ય કરવા ગયા. અમે વિચારો, અને સાચું કહું એમણે તો બધું આની કોઈ જાહેરાત નથી કરી, પણ સાહેબ આજે અમાસ અને ગુરુ પુષ્યનું ક્ષેત્ર છે. ઉત્તમ એવા દિવસે આવું કાર્ય, અને આવતીકાલથી આપણા દાદા સ્વરૂપ ભોલેનાથ ભગવાન વિશ્વેશ્વરાય કર્મકાય ત્રિપુરુષાય ત્રિકાગ્નિકાલાય કાલાગ્નિરુદ્રાય નીલકંઠાય સદા શુભ ભક્તિ હરસ કાપ્ય ઉઠે. બસ મિત્રો, કશું ના માંગીએ, એને બધી ખબર છે આપણે શું જોઈએ છે. આપણને સ્વસ્થ રાખે, નિરોગી રાખે, અને હસતા હસતા આ પાની દુનિયા છોડીને જઈએ એટલું એના ચરણમાં પ્રાર્થના સાથે કહેવું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર અશોકભાઈ પટેલ સાહેબ. આપના અનુભવના આધારે આપણે જે કંઈ ઉદ્બોધન કર્યું તે બદલ આભાર. હવે હમણાં એક વડીલ શ્રી જેડી પટેલ છે, તેમને હું વિનંતી કરું કે 2 મિનિટ ક્યાંક ઉદ્બોધન કરે. શ્રી જેડી પટેલ સાહેબ, આપણા વડીલ. જય મહારાજ. નવનિયુક્ત પ્રમુખ શ્રી દિનેશભાઈ અને જય મહારાજ સિંહજી સંસ્થા મહામંત્રી, આજના ઇન્સ્ટોલિંગ કોર્સિંગ ઓફિસર પુરોહિત, મારા મિત્ર રજુભાઈ, મંત્રી ભૂપેશભાઈ, ખજાનચી, પૂર્વ પ્રમુખ અશોકભાઈ સાહેબ, અધ્યક્ષ, અન્ય મહેમાનો અને સિનિયર સિટીઝન. આ હોલમાં અને આ ક્લબમાં મારે બીજી કે ત્રીજી વાર હોલ થયું છે. પહેલાં પણ આપેલા જ્યારે 75 વર્ષ જોયા ત્યારે મને બોલાવેલો નહીં. એના પહેલાં ભાવસા સાહેબ જ્યારે પ્રમુખ થયા ત્યારે એમનું ઇન્સ્ટોલેશન મેં કર્યું હતું. આ બાજુવાળી ભાવસા સાહેબ કદાચ ક્યાં હશે, જબરદસ્ત છે. તમારું વિશેષ આવે છે? હા, ક્યાં છે? બરાબર છે. તમને જોઈએ આ વિશે ઇન્સ્ટોલેશન અને પરિવાર તમારા લગ્ન એ બધું તમારે આવેલા. હવે સુખી છો ને? પહેલાં તો હતો મારા કરાવવા, પછી મારા લગ્ન કરાવવા સુધી છો ને? આવો. હવે સૌપ્રથમ તો દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આટલી 25 વર્ષ સુધી ક્લબના પ્રમુખ થવા બદલ, 24 વર્ષ પૂરા થયેલા 24 વર્ષમાં પ્રમુખ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. બધાને જોઉં છું તો લગભગ જાણીતા ચહેરાઓ મને જોવા મળે છે. નવા નવા ચહેરાઓ છે, પણ બધા લગભગ મોટાભાગના બધા જાણીતા ચહેરાઓ છે. અમારા ભાવસા સાહેબ, પ્રોફેસર પટેલ સાહેબ, માલિક સાહેબ, મફત મોટું નથી દિલીપભાઈ બધા. અને આ બધા તમે જેમ કહો એમ દરેકે દરેક ક્ષેત્રમાં પોતાની રીતે પારંગત માણસો છે. હવે આ માણસો સાથે કામ કરવું ઘણી વાર અનુભવ હોય છે. હું તો પહેલાં કોંગ્રેસમાં હતો, મને ખબર છે આમાં તો આંગળી ઊંચી કરીને એમને ગમે, દલીલો કરી માણસો ના ગમે. વધારે ભણેલા માણસો વધારે દલીલ કરતા હોય, વધારે ભણેલા માણસો વધારે દલીલો કરતા હોય છે. એમની સામે કામ કરવું અઘરું હોય છે. પણ આ માણસો માસ્ટર છે, જિલ્લા પંચાયતમાં રહ્યા છે, અને એમણે બધા પોલિટિશિયને એમને આમ કરીએ કામ કરે એમ કહ્યું ચાલે. એટલે એ સંભાળી છે. એક નાનકડો મને પ્રસંગ મહાભારતનો યાદ આવે છે, એ પૂરો કરીને હું મારી માટે વિરામ આપીશ. ભારતમાં એક નાનકડો પણ બહુ ઓછો જાણેલો પ્રસંગ છે કે જ્યારે મત્સ્યવેદનો પ્રસંગ, મત્સ્યવેદ હોય છે. મત્સ્યવેદમાં આપણે શું જાણીએ છીએ? અર્જુને મત્સ્યનો વેદ કરેલો અને દ્રૌપદીને ભણેલા. મત્સ્યવેદના આગલા દિવસે પાંડવો એક સ્ટ્રેટેજી નક્કી કરવા બેસે છે. આવતીકાલે મત્સ્યવેદ છે, આપણે શું કરવું, શું કરીશું તો આપણે અર્જુન મત્સ્યને લીધી શકીએ. બધા વિચાર કરે, બધા બેઠા ચર્ચા વિચારે કરે. એટલે કૃષ્ણ ભગવાન તો હોય જેમાં કૃષ્ણ ભગવાને વાત ચાલુ કરી કે જુઓ,
બે પલ્લામાં પગ અર્જુન તારે મૂકવાનો છે. નીચે પાણીમાં ઉપર પડતી માછલીનો તારે પ્રતિબિંબ જોવાનું છે. અને ત્રીજું તારે તારું પાણીમાં પ્રતિબિંબ જોઈને તારું તીર મારીને મત્સ્યરોભિત કરવાનું છે. આ બધું તારે કરવાનું છે. અને તું કરી શકીશ એનું મને ખબર છે. એટલે અર્જુન કહે મને ખબર છે કે મારે આજ કરવાનું છે. એટલે કૃષ્ણ ભગવાન કહ્યું છતાં પણ તને કોઈ તકલીફ હોય તો મને કહેજે, હું તારી મદદમાં ઊભો રહીશ. આવું કૃષ્ણ ભગવાને કહ્યું. એટલે અર્જુનને જરા એ થઈ ગયું કે ચલો હું 20 વર્ષ શ્રેષ્ઠ વાળાવાળી મારે ક્યાં કોની જરૂર પડે છે. એટલે મેં કહ્યું માધવ મારે કંઈ તમારી જરૂર મને એવું લાગતું નથી. કારણ કે પલ્લામાં પગ પણ મારે મૂકવાનો છે, પ્રતિબિંબ પણ મારે મૂકવાનો છે, બાણ પણ મને ચલાવવાનું છે, મારે ક્યાં કોઈ એકની જરૂર છે. એટલે કૃષ્ણ ભગવાન હસ્યા નીતિશ ગોળવા છે કૃષ્ણ, અને એમણે કહ્યું બે પલ્લામાં પગ તમારે મૂકવાનો છે. એનો એમ એ પલ્લાને સમતોલ હું આપીશ. પલ્લા હાલે નહીં, પલ્લા ડગમગેથી કેવું હું જોઈશ. દિનેશભાઈ આપણી એક ક્લબમાં આ સંસ્થામાં આપણા પલ્લા ટકે નહીં, બધા વચ્ચે સંતુલન જળવાઈ રહે, બધા સભ્યો વચ્ચે એક સમૃદ્ધતા જળવાઈ રહે, એ જોવાનું કામ તમારું છે. કૃષ્ણ ભગવાન કોઈ જ વાત કરું છું, બીજી કોઈ વાત નથી. બંને પલ્લામાં પગ મૂકીશ પણ સમતોલન હું ચાલું છું. પ્રતિબિંબ તારે જોવાનું છે, પણ નીચે જે જળ છે એને જળને સ્ફટિકમય નિર્મળ ચોખ્ખું હું રાખીશ અને દૂરી રાખીશ, જેથી તું પ્રતિબિંબ જોઈશું. દિનેશભાઈ ક્લબનું વાતાવરણ પણ આવું જ આપણે તમે જેમ કોઈ ડિસિપ્લિન છે ઘણી વાર તો 1 લાખની મિટિંગ હોય તો ઘણી વાર ઘણા સભ્યો મને ખબર છે 80 સભ્યો હોય 40 સભ્યો હોય જમતી વખત બીજા 20 સભ્યો કોઈ જતા 60 સભ્યો બીજા એવું બનતું હોય. પણ દરેક સભ્યો ટાઈમસર આવે અને જેમ કહ્યું એમ મિટિંગનો આનંદ લે ખરેખર બધા મજા આવે. એટલે કહેવાનો મતલબ છે કે એનું સ્ફટિકમય વાતાવરણ પાણીને ઊભું રાખીશ, જેથી તું તારું પ્રતિબિંબ જોઈશું. અને ત્રીજી વાત, તારે બાળક લગાવવાનું છે બરાબર, તું બાળાવાળું છે બરાબર, પણ જો કદાચ તારું બાળક ક્યાં આડું ગયો તેને એને મત્સ્ય મારી કદાચ તારું બાળક ક્યાં ગયું તેને હું મારીશ. એટલે દિનેશભાઈ કહેવાનો મતલબ શું, તમે જે કંઈ નક્કી કર્યું તમારો ગોલ મત્સ્યમાં જેવું ગોલ હતો તમારો જે ગોલ એ તમે નક્કી કર્યો અને એ ગોલ કદાચ તમારું ક્યાં અગાઉ પાછો થાય તો બધા તમારી સાથે બેઠા છે, તમારી સાથે તમારા ગોલને નિશ્ચિત નિશ્ચય થઈ જશે. મહાભારતમાં અર્જુનને એક જ પ્રશ્ન મળ્યો હતો, એ તો આટલા બધા પ્રશ્ન ભેગા થયા છે તમારા માટે. તમે અર્જુન છો, આટલા બધા પ્રશ્ન છે, આ બધા પ્રશ્ન તમને હેલ્પ કરશે તમારા ગોલને તમારું ગોલ લઈ જવા. તમારે શું બનાવવું કરવું છે, તમારે શું સાર્થક કરવું છે, તમે શું કરવા માંગો છો સત્તામાં, એના માટે બધા બેઠા છે. સૌને એક નમ્ર વિનંતી કે દિનેશભાઈને ખરેખર બહુ સારસ માણસ છે, નિખાલસ માણસ છે, આપ સૌ એને સહકાર આપશો અને આ સંસ્થાને વધુ ને વધુ આપણે પ્રગતિ કરતા રહીશું. એ જ આ વાત ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ. નોકરીમાં સાથે હતા અને તાલુકા વિકાસ અધિકારી તરીકે નિવૃત્ત થઈ અને હાલમાં નિવૃત્તિ જીવન જીવી રહ્યા છે એવા મારા પરમ મિત્ર મનરસિંહ સોલંકી પધાર્યા છે. તો 2 મિનિટ માટે હું વિનંતી કરું, પ્લીઝ મનરસિંહ આપશો ત્યારે. મોટા ભાગે સિનિયર સિટીઝન જમવાનો સમાન છે. એમના પુત્ર સામાન્ય સભા છે આ વર્ષની, મારે આપણે ખાસ ધ્યાન દોરવું જોઈએ. આપણી સાથે 6 કપલ નવા જોડાયા છે, બધાને તાળીઓથી વધાવી. હવે આ મિત્રોનું આપણે વિશેષ સન્માન નેક્સ્ટ મિટિંગમાં કરવાના છે. એમની ઓળખ લઈશું, એમને ક્લબ વતી આપણે સન્માનીશું. એ બધો પ્રોસિજર આપણે નેક્સ્ટ કરીશું. પણ જસ્ટ હું આપના ધ્યાન માટે એ લોકોના નામ બોલી દઉં છું. પારેખ હરીશભાઈ મનસુખભાઈ, ઇન્દુબેન હરેશભાઈ, વિજયભાઈ બાબુભાઈ, હિનાબેન વિજયભાઈ પટેલ, ભરતભાઈ ઈશ્વરભાઈ પટેલ, શ્રીમતી નીતાબેન ભરતભાઈ પટેલ, જનકકુમાર જીતેન્દ્ર પ્રસાદ તલાટી, રીટાબેન જનકકુમાર તલાટી, નીતિશકુમાર સુંદરલાલ ભટ્ટ, નિલેશકુમાર બિપિનચંદ્ર શાહ, રીનાબેન નિલેશકુમાર શાહ, બકુલભાઈ જસભાઈ પટેલ,
અમિતાબેન કપૂરભાઈ પટેલ. આપણે બધા મિત્રોનું નેક્સ્ટ મિટિંગમાં એમનું સન્માન કરીશું અને આપણે સંસ્થાને શુભેચ્છા. આભાર. નવા થયેલા સભ્યોને આવતી મિટિંગમાં એમનો પરિચય આપવામાં આવશે અને એમનું સન્માન પણ કરવામાં આવશે. હવે જન્મદિન પણ આવતા માસે જ આપણે જુલાઈ માસનું રાખીશું સાથે, જુલાઈ ઓગસ્ટનું એક સાથે રાખવામાં આવશે. એટલે આજે થોડો પ્રોગ્રામ લાંબો હોવાને કારણે એને મુલતવી રાખવામાં આવેલો છે. હવે આભાર વિધિ મારા હાથની છે કે આજની આ સભામાં તમામ વડીલ મિત્રો 5:30ના ટાઈમે ઉપસ્થિત થયા તે બદલ આપનો આભાર. પરંતુ મારા હોદ્દેદારો, કારોબારી સભ્યો, મંત્રી પ્રમુખ બધા વતી હું આપને માફી માંગુ છું કે સમયસર પ્રોગ્રામ શરૂ થઈ શક્યો ન હતો. આપ સૌને ખબર છે હું સમગ્ર હોદ્દેદારો વતી અને કારોબારી સભ્યો વતી અને અમારી ટીમ વતી માફી માંગુ છું. બીજું કે નવી સભા છે, નવું વર્ષ છે અને પ્રથમ સભા હોવાથી આવું બન્યું છે. પ્રાર્થનાથી આપણે સુંદર શરૂઆત કરવામાં આવી અને પ્રાર્થના રજૂ કરવા બદલ આમ તો મેં પોતે જ રજૂ કરેલી, જોકે પ્રથમ મારો અનુભવ હતો એટલે થોડીક ગૂંચવણ પડી છે, પણ ફરી હવે બને એ ચોક્કસ રમેશભાઈનો આભાર માનું છું મારો પોતાનો. ત્યાર પછી એજન્ડા અનુસાર જે કાર્યવાહી શરૂ કરવામાં આવી તેમાં સૌ પ્રથમ મિટિંગની મિનિસ્ટર વાંચન, તમામ સભ્યોને આવકાર પ્રવચન અને ત્યારબાદ જે એજન્ડા અનુસાર કાર્યવાહી થઈ છે તેમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. નવી કારોબારી મિટિંગ અને એના શપથવિધિ કાર્યક્રમની અંદર પોતાના અનુભવના નિચોડ અનુસાર આપણા ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે નિખાલસ ભાવે આપણને જે કહેવાનું તે સર્વે કહી દીધું છે અને એ બદલ એમનો પણ આપણે ખૂબ આભાર માનીએ. કારણ કે અત્યારે સમય ઓછો હોય છે છતાં પણ પોતાનો કિંમતી સમય ફાળવીને આપણે મિટિંગમાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપણા કારોબારી સભ્યોને હોદ્દેદારો વતી એમનો આભાર માનું છું. ત્યાર પછી અત્રે જે નવનિયુક્ત પ્રમુખ શ્રી છે અને જે રિટાયર થાય છે એવા પણ રિટાયર ના કહી શકાય ત્યારે આપણી સાથે જ મંચસ્થ પર બેઠેલા છે એ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા વડીલો, મારા ગુજરાતી સભ્યો અને સિનિયર સિટીઝનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માની હવે ઉભી રહું છું. રાષ્ટ્રગીત શરૂ કર. જનગણ અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ ગંગા, વિંધ હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જગતિ તરંગા, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.